શ્રી કૃષ્ણ શરણમમાં સવારે ઉઠો, આખી રાત એ જ શ્રી કૃષ્ણ શરણમમાં શ્રી કૃષ્ણ શરણમમાં શ્રી કૃષ્ણ. એ કે બા ઓલા વાણિયા કાકાને પૈસા આપણે છે ને એ દઈ આવો. એ કે ભાઈ એણે એમ કીધું જ્યારે થાય ત્યારે દેજો, ઉતાવળ શું કામ કરશ, આપણે ક્યાં વ્યાજે. એ કે ના મને એમ થાય હિસાબ પૂરો કરી દો, એને પૈસા દઈ આવ્યો. એ કે હું કામ બટામાં તારે ચિંતા કરમાં, તારા બાપાના ઘણા ઉપકારમાં. એ કે કાકા હિસાબ પૂરો, શ્રી કૃષ્ણ શરણમમાં શ્રી કૃષ્ણ. બધું પતાવી દીધું પણ સતત શું બોલે, શ્રી કૃષ્ણ શરણમમાં શ્રી કૃષ્ણ. ઘરમાં બધા કે આને કાંઈ થઈ ગયું છે શું છે. રાત્રે પત્નીએ પૂછ્યું, સાચું કહો તમારો પગ આડો અવળો કુંડાળામાં નથી પડી ગયો ને, તમારું વર્તન ફરી ગયું છે, વાણી ફરી ગઈ છે, બરાબર જમતા નથી, સાંજે ટાઈમ પહેલાં આશ્રમે વયા જાઓ છો. એ કે ના ના કાંઈ નહીં હો, કાંઈ નહીં. કે 7મો દિવસ આવ્યો, સૂર્ય ડૂબવા માંડ્યો, એટલે કે હવે આપણે ડૂબવાના જ છીએ. કાળા કપડાવાળા યમરાજા દેખાવા માંડ્યા, વાતાવરણમાં અંધકાર થઈ ગયો. દીકરાને નથી તેડવો, આસક્તિ નહીં, પત્નીને નથી બોલાવી, આસક્તિ નહીં, મા પાસે નથી જવું, આસક્તિ નહીં, રૂમમાં બેઠા બેઠા આંખ બંધ, શ્રી કૃષ્ણ શરણમમાં શ્રી કૃષ્ણ શરણમમાં. રાત પડી ગઈ પણ મર્યો નહીં, દોડતો આવ્યો આશ્રમમાં. એ કે બચી ગયો. એ કે કા, એ કે સૂર્ય ડૂબી ગયો, અંધકાર થઈ ગયો, કાળ ચોઘડિયું વયું ગયો. એ કે આ 7 દિવસ શું કર્યું. લેણા દેવી ચૂકવી દીધી, ઝઘડા થયા હતા એને સોરી કહી આવ્યો, 2-3 વાર તો બ્રાહ્મણોને જમાડ્યા, ગાયનું દાન કર્યું. મારી પાસે જે પૈસા હતા, ધંધો કરતો હતો, એમાં ઉલ્લુ બનાવતો હતો ઘણાને, જે દેવાતો એટલો નફો લઈને ધંધો કર્યો. એ કે તારું મૃત્યુ મને ન ખબર હોય ને, મારું મૃત્યુ મને ને એ પ્રભુએ પોતાના હાથમાં રાખ્યો છે. તે કીધું એક વાક્યમાં મને ઉપદેશ આપ્યો. આ 7 દિવસ મૃત્યુની બીક, દરેક વ્યક્તિ ઓશિકા નીચે મૃત્યુ રાખીને સૂવે છે. બધું એનાથી છૂટું પડે. ઓલી છાયા બપોરે 12 વાગે વહી જાય. આપણે હાલતા હોય ને તો આપણો પડછાયો હોય ને બપોરે 12 વાગે છોડી દઈએ આપણને. મૃત્યુ તમે આવો ત્યારથી તમારી સાથે હોય. દુનિયાની કોઈ તાકાત એને જુદું ન કરી શકે. તો ક્યારે છે એ નક્કી નથી. હવે 7 દિવસ કે 7 સેકન્ડ હોય કે ના હોય, અને 70 વર્ષ હોય, હું ને તું જાણતા નથી. તો આ બધામાં આસક્તિનો પ્રપંચ કરાય, કાપટ્ય ભાવ રખાય, પણ સતત શું કરાય તો કે શ્રી કૃષ્ણ શરણમમાં શ્રી કૃષ્ણ શરણમમાં. ગુરુદેવના ચરણારવિંદ પકડી લીધા કે પ્રેક્ટિકલી સમજાવી દીધું. નહીંતર હું તમારી વાત આજે નહીં, કાલે નહીં, ક્યારેય ના માનત. મને મારી હોશિયારીનું અભિમાન, મને મારી સ્માર્ટનેસનું અભિમાન. ગામમાં મારા ધંધાના બધા વખાણ કરે તો મારા બિઝનેસનું અભિમાન. મારી વાઈફ દેખાવડી, રૂપાળી, ભણેલી, એનું અભિમાન. ગામમાં મકાન સરસ મારું, એનું અભિમાન. મારી જમીનમાં કોઈ દિવસ પાક ન આવે, મારે ત્યાં કૂવો એટલે મારી જમીન તો ફળદ્રુપ, એનું અભિમાન. પેલા ખોડે દીકરો આવ્યો, એનું અભિમાન. મા બાપ માટે હું શ્રવણ જેવો, એનું અભિમાન. બધુંય કડડ ભૂસી ગયું.
અભિમાન શેનું હોય? જે આપણું હોય. આપણે લીલામાં જઈએ ત્યારે આપણું તો કશું છે નહીં. આપણો દેહ અહીં મૂકીને જઈએ છે, એ ભડભડ બળે છે. લઈ જાય ને બેન દેહ. જરાક તાવ આવે તો ડૉક્ટર, તો મોરલ ઓફ ધ સ્ટોરી, કાંઈ પણ કરો, સંસારમાં રહીને શ્યામને ભજો, પણ શ્યામને ભૂલીને સંસારમાં રહેવાનું નહીં. કંઈ પણ હોય તો ઠાકોરજી તમને યાદ આવવા જોઈએ. બસ પ્રભુ કે હું તારી પાસે બીજું ક્યાં માગું છું? મારી પાસે તો બધું જ છે, ફક્ત તું મને યાદ કર. શાક લેવા ગયા, કારેલા લઈ એટલે તરત મનમાં થાય ઠાકોરજીને કારેલા ન ધરાવાય, પ્રભુને ભાવે એવા ટીંડોળા કે કાંઈક લઈ લઈએ. જો ફ્રૂટ લેવા ગયા, મેવો, આ ગળેલા કેળા કાલ ખરાબ થઈ જાય, ઠાકોરજીને કામ નહીં આવે. યાદ આવ્યા, કાલે મહેમાન આવવાના છે, સામગ્રી છે ને, 2 ગોળ લઈ આવી અને પેડા કરી લઈએ, એટલે એની હાજરીમાં બનાવવા. મહેમાન આવવાના તોય પહેલાં ઠાકોરજી યાદ આવ્યા. કામવાળાની પાસે બધું બંધાવેલું હોય, એને કીધું કે તારે 2 વાગ્યા પછી બધું કરવાનું. 1:30 વાગે એટલે શું બોલ કરવા માંડીએ, હમણાં આવી જાશો, હવે જલ્દી, હવે ના કરો. નોકરને બોલાવવાનો હોય તો યાદ તો ઠાકોરજી. તો દરેકમાં તમને ઠાકોરજી યાદ આવે, આ ભક્તિ છે. પથ્થરમાં આગળ જો ભલે ભક્તિ તો બને મંદિર. આ પથ્થરનું બનેલું છે, પણ ઠાકોરજી બિરાજે એટલે મંદિર. આપણા ઠાકોરજીને મંદિર બનાવ્યું છે, બરાબર. હવે આપણે બુહારી કરતા હોઈએ બપોરે, સવારે તો ઠાકોરજીનું ત્યાં કચરો ન ઉડ્યો, મંદિર છે. યાદ આવ્યા ઠાકોરજી. પોતું મારતા હોય ત્યાં છાતું ન ઉડે, ત્યાં મંદિર છે. ઉપલા ખાનું ફ્રીજનું પ્રસાદીનું છે. એ બેટા ધ્યાન રાખજો, નીચે સામગ્રીમાં તારો હાથ ન અડી જાય. સવારે દૂધ ઉકાળવું છે, ગેસ લૂછે ને તમે આવી જાઓ, ગરમ પાણી કરો. એ ના હમણાં નહીં, હાલે મારે દૂધ ઉકળી જવા દો, મારા ઠાકોરજીનું. કોણ યાદ આવ્યા? ઠાકોરજી. તો જીવનમાં ઘરમાં પ્રભુ બિરાજતા હોય ને તો વણાઈ જાય. તમારે જઈને યાદ ન કર, લગ્ન થાય ને પછી તમારે વરને યાદ કરવા પડે. ઓટોમેટિક એમને આ ભાવશે. એમના રૂમની અંદર આવી રીતે મારે દવા છાંટવી પડશે, મચ્છર થઈ ગયા છે, એમને આ સ્પ્રે ગમે છે. એ આવશે એટલે પહેલાં એને સૂપ જો. જેની સાથે 5-25 વર્ષ રહેવાનું, એ જીવનમાં વણાઈ જાય. તો કરોડો વર્ષોથી જેનાથી વિખૂટા પડ્યા છે. તો બસ સંસારમાં રહ્યો, પ્રભુએ જે આપ્યું છે એન્જોય કરો, પણ કોના સહિત? પ્રભુ સહિત. આ બધા મીંડા આપ્યા છે, એ બધા મીંડાની કિંમત મારો એકડો, મારો પ્રભુ હોય ને તો આ બધા મીંડાની કિંમત. બાકી આપણે બધા જીરો, પણ આપણા ઘરમાં એકડો હીરો આવે ને તો આપણા મીંડાની કિંમત વધી જાય. બોલો વલ્લભાધીશ. તો હવે સત્સંગ વસ્તુ એવી છે, તમે દૂધમાં પાણી નાખો ને તો એ દૂધ જ કહેવાય. એમ લૌકિક કોઈ વાત હોય એ તમે અલૌકિકમાં લઈ જાઓ તો એ અલૌકિક જ થઈ જશે. તમે ગંગાજીમાં ગંદકી નાખી હોય, ગંદુ પાણી, તો એ ગંગાજી જ કહેવાય, બરાબર. એમ આજે આરાધ્ય સવારે મને ફાધર્સ ડેનું કંઈક કહેતો હતો, તો મેં કીધું કાંઈક તારે આજે કહેવું પડે બધાને. એ કે બા ફાધર્સ ડેનું કેવી રીતે કહું?
બધું એ તારે જોવાનું. આવડે જ કાંઈ ફાધર? હા તો કહો ચલો. વલ્લભા શ્રી વલ્લભાધીશ કી જય. આજે ફાધર્સ ડે છે અને બધા છોકરાઓને શું હોય કે મારા પપ્પા બેસ્ટ છે, અને ઠાકોરજી જ્યારે નાના હતા ત્યારે એમને પણ એવું હશે, અને મને એવું લાગે છે કે મારા પપ્પા બેસ્ટ છે. મારા પપ્પાને જેમને આપ્યા છે ઠાકોરજી, તો આજે મને એમના પપ્પા એટલે નંદબાવા જ કહેવાય, એમની એક નાનપણની વાત યાદ આવે છે. નાનબાવાજી જે છે ને એ શાલિગ્રામની સેવા કરતા હતા. હવે શાલિગ્રામજીને એવું થયું કે બધાને એવું લાગે, બધાને અજરામૃત મળે ઠાકોરજીનો, ગાયોને મળે છે, નંદબાવાને મળે છે, રોહિણીજીને મળે છે, યશોદાજીને મળે છે, તો મને જ કેમ નથી મળતું? પણ ત્યારે તો ઠાકોરજી નાના બાળક હતા અને શાલિગ્રામજી જે હતા એ તો ભગવાન સ્વરૂપ હતા. તો ભાઈ નંદબાવાને શું થાય કે હવે બાળક છે એ એમનું અજરામૃત અમે લઈ શકીએ, ભગવાનને થોડી જ અપાય. તો પછી અને એમને એવું હતું કે ઠાકોરજી તો નાના બાળક છે, એમને તો કોઈ પણ વસ્તુ આપી દો એ તો ખેલવાની વસ્તુ જ સમજી લે, એટલે શાલિગ્રામજી દેખાડી દઈશું તો એનાથી ખેલવા લાગશે, પછી એમને નુકસાન કરી દેશે. તો એમને થોડું થાય ને કે ભગવાન છે એટલે થોડું હિચકિચાહટ થાય ને, તો પછી એ શું કરતા કે જ્યારે પણ સેવા કરતા ત્યારે દરવાજો છે બંધ કરી દેતા અને અંદર ભોગ ધરાવતા, પછી માળા કરતા. તો એક દિવસ શું થયું કે શાલિગ્રામજી વીરો કરતા હતા કે હર વખતે મને જ્યારે પણ અજરામૃત મળવાનું હોય ત્યારે મારું ચાન્સ ચૂકી જવાય છે. તો પછી એક દિવસ નંદબાવાજીએ થોડું બારણું ખુલ્લું રાખી દીધું. તો ઠાકોરજીને થયું કે શાલિગ્રામજી આટલા વર્ષોથી વીરો કરે છે અને એમના પોતાના સ્વાર્થ માટે નહીં, ખાલી મારું અજરામૃત પામવા માટે, એમને મારા માટે ઈચ્છા કરી છે. તો પછી એમણે શું કર્યું કે એક ચૂપચાપ અંદર ગયા અને નંદબાવાજી માળામાં હતા, ભોગ ધરાયેલો હતો. તો શાલિગ્રામજીને લીધા, આટલા નાના હતા શાલિગ્રામજી, અને મોઢા મૂકી દીધા અને પછી નીકળી ગયા. અને પછી શું થયું કે નંદબાવાજી હજી માળા કરતા હતા, પછી એમની માળા સંપૂર્ણ થઈ. પછી એમને આંખો ખોલી, ભોગ સરાવ્યો અને પછી જ્યારે પોઢાવાના હતા તો એમને થયું ચલો સૈયા મંદિર તૈયાર છે, હવે શાલિગ્રામજી પોઢાડી દો. પછી જ્યારે શાલિગ્રામજીને જોયા પણ શાલિગ્રામજી ત્યાં હતા નહીં, તો એમને થયું કે શાલિગ્રામજી ક્યાં ગયા? તો પછી એમને બૂમ પાડી, યશોદાજી, રોહિણીજી તમે જોયા છે શાલિગ્રામજીને? તો યશોદાજી તો દોડતા આવ્યા. પછી બોલ્યો કે શાલિગ્રામજી અહીંયા ક્યાંક જ ખેલી ગયા હશે, તમને કેમ આટલી બૂમો પાડો છો? અમે આવી ગયા છે ને. તો પછી શોધ્યા, આખો કમરો શોધ્યો તોય ના મળ્યા. પછી એમણે કીધું કે શાયદથી રૂમની બહાર સરકી ગયા હોય. તો રૂમની બહાર જોયું, આખા મહેલમાં જોયું, ક્યાંય ના મળે. પછી યશોદાજીએ કીધું કે હવે આપણને ખબર નહીં શું કરશું. નંદબાબાએ કીધું યશોદાજી મને તમારા લાલા પર બહુ મોટો શક જાય છે. તો યશોદાજી તરત ગુસ્સે થઈ ગયા, એ આવ્યા હતા અંદર? તો ના. તો એમને કઈ રીતે લીધું હોય? તમે કંઈ પણ વસ્તુનું ઠાકોરજી પર, કારણ કે ઠાકોરજીના તો બધા એક્સપિરિયન્સ એવા જ હોય, એમને એ તો લટખટલાલ હતા. તો પછી તો પણ નંદ બાબાજી જઈને ઠાકોરજીને પૂછે કે તુમને મેરે શાલિગ્રામજી को देखा है? મોઢામાં શાલિગ્રામજી હતા એટલે બોલી તો ના શકે, પછી ખબર પડી જાય. તો પછી યશોદાજી તો બોડા એ તરત બોલી દે, જો એ ના પાડે છે. પછી ગૌશાળામાં ગયા, બધે શોધ્યું તોય ના પડ્યા. પછી રોહિણીજી તો ચતુર ચાલાક, તેમણે કીધું લાલા કેમ બોલતા નતા, ઊંઘું કરતા હતા? તો પાછા જઈને નંદ બાબાએ પૂછ્યું કે તમે શાલિગ્રામજીને જોયા છે? તો બોલે તો રોહિણીજી શું કરે, એમના આમાં ખેલવા લાગ્યા. તો એ હસતા હતા ને, તો એમનાથી મુખમાંથી શાલિગ્રામજી બહાર આવી ગયા. અને પછી નંદ બાબા તો બહુ ગુસ્સે થઈ ગયા અને એમને બહુ જોરથી દાટ લગાવી. પણ ઠાકોરજી તો મનમાં મુસ્કાતા હતા, કારણ કે એમને ખબર હતી કે એમના ભક્તને પોતાનું ફળ મળી ગયું છે, એમના વીરનું ફળ મળી ગયું છે. તો પછી આ શાલિગ્રામજીને સૌથી મોટું અજરામૃત મળ્યું હતું એ દિવસે. અને ત્યારથી આપણે એવું કહેવાય છે કે ઠાકોરજીનું અજરામૃત હોય ને એ સૌથી સારું, કારણ કે
શાલિગ્રામજી જેવા ભગવાનને પણ ઠાકોરજી માટે વિરહ બહુ થતો હતો અને વિરહ હોય ત્યારે ઠાકોરજી બોલે તું પોતાના સ્વાર્થ માટે નહીં પણ મારા માટે વિરહ કરે છે તો તારી દરેક વસ્તુ હું સ્વીકારી લઈશ. આ વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. શ્રી વલ્લભાધીશ કી જય. સરસ બેટા.